ભાવના સેવકો દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત હોલી ચાઇલ્ડ શાળાના બાળકો આપ અહીંયા જે જોઈ રહ્યા છો પુષ્કળ પ્રમાણમાં લગભગ 465 કિલો જેટલી દોરી આ જ વિદ્યાર્થી મિત્રો તથા શાળાના અન્ય વિદ્યાર્થી મિત્રો દ્વારા એકઠી કરવામાં આવી છે, જેના દ્વારા ઉત્તરાયણના દિવસે જે નકામી ચારે બાજુ દોરી વરંડામાં, શેરીઓમાં, પોળોમાં બધી જે હોય છે આ બધા જ બાળકોએ અને શાળાના અન્ય બાળકોએ પણ એ દોરી એકઠી કરી અને અહીંયા લઈ આવ્યા છે, જેના દ્વારા કેટલાય સજીવોનો, પશુ પક્ષી અને માણસોનો જીવ બચાવવામાં આવે છે। આટલા સરસ અને ભગીરથ કાર્યમાં આ બાળકો ખૂબ સરસ રીતે સહભાગી થાય છે અને ભાવના સેવા કુંભ દ્વારા એમને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે અને આવા એક અથાગ પ્રયત્ન થકી આ નાના ભૂલકાઓમાં એક સંવેદના પ્રગટાવવામાં આવે છે કે દરેક સજીવ પૃથ્વી ઉપરની જેટલી કુદરતી સંપત્તિ છે અને દરેક સજીવ સૃષ્ટિને આ પૃથ્વી પર જીવવાનો, માણવાનો જે હક છે એવી એક સંવેદના બાળકોમાં પ્રગટે, એના માટે આ બાળકો આ ભગીરથ કાર્યમાં જોડાય છે અને ખરેખર હોલી ચાઇલ્ડ શાળાના બધા જ બાળકોને અને ભાવના સેવા કુંભને આ કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન। મારું નામ દક્ષ છે। હું ધોરણ 7 ભાસ્કરમાં ભણું છું। મેં 7 કિલો દોરી એકઠી કરી છે। મેં ટેરેસ પરથી અને મેદાન પરથી મેં દોરી એકઠી કરી છે। મારું નામ પ્રકૃતિ છે। હું 6થા ધોરણમાં ભણું છું। આ દોરી પક્ષીઓ માટે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે, તેથી હું મારા કુટુંબના સભ્યો અને પડોશી અને પક્ષીઓ ખૂબ દોરી ભૂકી કરી। મારું નામ સર્વ છે। હું ધોરણ 2 ભણું છું ને હું મારા ગામમાંથી બધી જગ્યાએ દોરી 4 કિલો દોરી એકઠી કરીને લાવું છું। મારું નામ પટેલ સ્વરા કલ્પેશભાઈ છે। હું 1-2 વર્ષથી દોરીઓ ભેગી કરીને લાવું છું। હું આ વખતે 4 કિલો અને 500 ગ્રામ દોરી ભેગી કરીને લાવી હતી। અમે ધાબા પરથી અમે સગાવાળાને ફોન કરીને કહ્યું હતું દોરીઓ ભેગી કરજો, જેથી પક્ષીઓનો જીવ ના જાય અને પક્ષીઓને આપણે બચાવી શકીએ, તેથી અમે દોરીઓ ભેગી કરી હતી। મારું નામ પટેલની રાધીભાઈ છે। હું 5 રવિમાં ભણું છું। હું મારા ગામથી મારા ટેરેસ પરથી રસ્તા ઉપર હું જ્યાં જાઉં ત્યાં મને દોરી આવી તો અહીંથી આમ દેખાતી તો હું ત્યાંથી લઈ હતી અને મેં 4 કિલો દોરી ભેગી કરી છે।